અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટિફાઈડમાં સ્વર્ગીય અહમદભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવા રજૂઆત કરાઈ। સ્વર્ગીય અહમદભાઈ પટેલના જન્મદિન નિમિત્તે નોટિફાઈડ એરિયાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરાઈ। એશિયાના સૌથી મોટામાં મોટી અંકલેશ્વરમાં જીઆઈડીસીનો પાયો નાખનાર સ્વર્ગીય અહમદભાઈ પટેલનું મોટું યોગદાન। અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં એશિયાની સૌથી મોટામાં મોટી અંકલેશ્વરમાં જીઆઈડીસીનો પાયો નાખનાર સ્વર્ગીય અહમદભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરતા નોટિફાઈડ એરિયાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। સ્વચ્છ, પ્રામાણિક, સરળ નિર્મળ સ્વભાવના અને ભરૂચ તેમજ ગુજરાતના અન્ય દેશોના વિકાસના પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપનાર ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગીય અહમદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખને સ્વર્ગીય અહમદભાઈ પટેલની યાદમાં અંકલેશ્વર નોટિફાઈડમાં એમનું પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વરમાં એશિયાની સૌથી મોટામાં મોટી જીઆઈડીસીનો પાયો નાખનાર જીઆઈડીસીના શિલ્પી એવા પનોતા પુત્ર સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલનું મહત્વનું યોગદાન છે। આજે તેમનો જન્મદિવસ છે નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખને રજૂઆત કરીને તેમની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવામાં આવે તેવી અંકલેશ્વર તાલુકા અને ભરૂચ જિલ્લાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, હર્ષદ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષદ ગઢવી, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા। આજે 21મી ઓગસ્ટ ભરૂચ જિલ્લાનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હેમંતભાઈ પટેલ અને રાજ્યસભામાં પણ તેમને જીવન પર્યંત સુધી પ્રતિનિધિત્વ કર્યું। ભરૂચ જિલ્લાની અંદર આ જે કંઈક પણ વિકાસ છે એ એમને ફાળવ્યા છે। આજે એમને સ્વર્ગસ્થ થયા અને 2-3 વર્ષ થઈ ગયા, છતાં પણ આ ઔદ્યોગિક જે હરણફાળ ભરેલો વિકસિત વિકાસ છે ત્યાં આગળ એમના નામની કોઈ તકતી કે સ્ટેચ્યુ અત્યાર સુધી મુકાયેલું નથી। એના માટે અંકલેશ્વર નોટિફાઈડ અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસના આગેવાનો આવી અને આજે આ જીઆઈડીસી અને નોટિફાઈડ એરિયાના અધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને અમે માંગણી કરી છે કે અહેમદ પટેલના સાહેબના નામની કંઈ તકતી કે એમનું સ્ટેચ્યુ કે એમના નામનો માર્ગ કે એમના નામની બિલ્ડિંગ અનાવરણ થાય એવી અપેક્ષાઓ અને આશાઓ સાથે એમને આવેદનપત્ર આપેલું છે।